નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 23/9/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। હવામાન વિભાગે અનુમાન છે કે હજી વરસાદનો એક રાઉન્ડ આવશે અને રાઉન્ડ ધમાકેદાર થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। તો હવે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે 25 થી 26 તારીખ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાત છૂટાછવાયા વરસાદની રહેવાની હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ત્યાં ગરમી પ્રમાણ વધવાની પણ શક્યતા રહે છે તે હવામાન વિભાગે જણાવતા કહ્યું છે। તે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં 25 સપ્ટેમ્બરથી ભારે વરસાદ થવાની શક્યતા છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। તો આજે કઈ જિલ્લાઓમાં વરસાદની શક્યતા જોવા મળશે? તો 17 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોમાં આજે ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। તો ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, તો ઉત્તર ગુજરાતના અરવલ્લી હળવો મધ્યમ વરસાદની શક્યતા છે। જે મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં અમરેલી, ભાવનગર, અરવલ્લી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો આગાહી કરવામાં આવી છે। જેમાં સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની જોવા મળી શકે છે, તથા દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હળવા મધ્યમ વરસાદની આગાહી ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, તથા તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટાઉદેપુર અને વલસાડ પણ વરસાદની શક્યતા છે અને રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જો સર્જાશે, જે 25 સપ્ટેમ્બરથી જ ભારે વરસાદ જોવા મળી શકે છે। કે 25 થી 26 સપ્ટેમ્બર એમ 2 દિવસ દક્ષિણ ગુજરાતના અનેક પ્રદેશોમાં ભારે વરસાદ જોવા મળવાની શક્યતા છે તો વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો અન્ય જિલ્લાઓમાં છૂટા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો ડાંગ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, વલસાડ પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। તો 25 અને 26 સપ્ટેમ્બર 2 દિવસ ભારે વરસાદ જોવા મળવાની શક્યતા છે। તો ગુજરાતના 7 જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાની શક્યતા છે, જેમાં 26 થી 25 થી 26 જેવા સપ્ટેમ્બર 2 દિવસ ભારે વરસાદ જોવા મળવાની શક્યતા છે। તો છોટાઉદેપુર, વલસાડ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો આગાહી કરી છે। તો ઉપરાંતના પ્રદેશોમાં પણ અન્ય દાદરાનગર હવેલીમાં આજે હળવા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તથા દીવ છૂટા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી જોવા મળી શકે છે। તો 25 તારીખની વાત કરવામાં આવે તો ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પણ જોવા મળવાની શક્યતા રહી છે। જ્યાં ઉપરાંત પ્રદેશોમાં દાદરાનગર હવેલી હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર છૂટા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ સાથે વરસાદની તીવ્રતા વધવાની જોવા મળી શકે છે અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેઓ 25 થી 26 તારીખમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં છૂટા સ્થળોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે નહીં પણ તીવ્ર જોવા મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે। તો હવામાન વિભાગે આપ્યું છે કે 25 થી 26 સપ્ટેમ્બર 2 દિવસ દક્ષિણ ગુજરાતના અન્ય સંઘ પ્રદેશો ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં તો અન્ય જિલ્લાઓમાં છૂટા સ્થળોમાં વરસાદની શક્યતા જોવા મળી શકે છે। તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।